નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। લાગે છે કે અમરેલી જિલ્લાની ભારતીય જનતા પાર્ટીની શાસિત નગરપાલિકા સાવરકુંડલામાં હવે સ્વચ્છતા નામે ડીનક ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર 9 કેવડાપરા વિસ્તારનું છે કે જ્યાંના સ્થાનિક લોકો તેમજ નગરસેવક રાજેભાઈ ચૌહાણ દ્વારા અવારનવાર આ ગટરના પ્રશ્ને નગરપાલિકાને રજૂઆત કરતા હોવા છતાં આ પ્રશ્ને નગરપાલિકાએ કોઈ કાર્યવાહી ન કરતા આ વિસ્તારના લોકો મજબૂરાવશ પોતે જાતે સફાઈ કરવા માટે મજબૂર બન્યા છે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું ભારતીય જનતા પાર્ટીના લોકો હવે સ્વચ્છતાના નામે માત્ર મત માંગી અને માત્ર રાજકીય તમાશા કરી રહ્યા છે? તેવો પણ સવાલ હવે આ વિસ્તારના લોકો કરી રહ્યા છે। કારણ કે સ્વચ્છતા અભિયાન અને વિકાસના નામે ભારતીય જનતા પાર્ટીના રાજકીય રોટલા શેકવા માટે સદા અગ્રેસર હોય છે અને તેના પરિણામ સ્વરૂપ લોકો પણ ભ્રમિત થઈ અને આના લીધે મત આપતા હોય છે। પરંતુ લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનો પાપનો ઘડો હવે આ દ્રશ્ય જોતા સાવરકુંડલા વિધાનસભામાં ફૂટી જાય તો નવાઈ નહીં। કારણ કે આ સમગ્ર હકીકત એવું છે કે આ વિસ્તારના લોકોને મજબૂરાવત જાતે ગટર સાફ કરવી પડતી હોય તો ત્યારે સ્વચ્છતા અભિયાન નામે લાખો રૂપિયા આવતા હોય અને લાખો રૂપિયાની ગ્રાન્ટ હોય તો તેનું શું, તેવો પણ સવાલ સાવરકુંડલા લોકો કરી રહ્યા છે। પરંતુ હાલમાં તો આ દ્રશ્યને જોઈને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સાવરકુંડલા નગરપાલિકા હવે સ્વચ્છતાના નામે માત્ર નાટક કરી રહી હોય અથવા ડીંડક ચલાવી રહી હોય તેવું લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર।